હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? કેવી ચાલે છે પ્રિપેરેશન? વેલકમ ટુ અવર ચેનલ ફિઝિક્સ કે ફંડે ધ ફંડામેન્ટલ ઓફ ફિઝિક્સ. આજે આપણે ભણવાના છીએ. ઓલરેડી આપણે 12th મતલબ આના આગળના જે ચેપ્ટર ભણી ચૂક્યા, આના આગળના જે ટોપિક્સ લેક્ચર્સ ભણી ચૂક્યા, એમાં શું ભણ્યા તો કે સદિશોના ગુણાકાર. અને સદિશોના ગુણાકારમાં આપણે જોયું કે અદિશનો સદિશ સાથેનો ગુણાકાર તો આપણને સદિશ મૂલ્ય મળે છે. સદિશનો સદિશ સાથેનો ગુણાકાર આપણને એક અદિશ મૂલ્ય મળતું હતું, અને સદિશનો સદિશ સાથેનો ગુણાકાર આપણને સદિશ મૂલ્ય આપે છે. તો આપણે અદિશનો સદિશ સાથેનો ગુણાકાર અને સદિશનો સદિશ સાથેનો ગુણાકાર જ્યારે આપણને જવાબ અદિશ મળતો હોય એના ક્વેશ્ચન્સ જેડબલઈ નીટના ઓલરેડી કરી ચૂક્યા છીએ, ને ફર્ધર ઘણા એવા ક્વેશ્ચન્સ છે જે હું તમને સોલ્વ કરાવવાનો છું. આજે આપણે આ લેક્ચર એટલે કે સદિશો જે આપણું લેક્ચર છે એને ક્લોઝ કરશું, અને એના પછી એક બે લેક્ચર આપણે એવા બનાવશું કે જેની અંદર માત્ર ને માત્ર આપણે જેડબલઈના ક્વેશ્ચન્સ જ સોલ્વ કરાવવાના થશે. તો એ લેક્ચર્સ આપણે આના પછી એક બે લેક્ચર્સ લઈ લઈશું અને એકમ માપન સ્ટાર્ટ કરશું. ક્લિયર? ઓકે, ચલો. એટલે પેરેલલી એકમ અને માપન અને સદિશોના જે ક્વેશ્ચન્સ છે જેડબલઈ નીટના એ સાથે સાથે આપણે આવશે. બંને વિડીયો જે છે એ સાથે સાથે અપલોડ થશે. ક્લિયર? ચલો, તો આપણે સ્ટાર્ટ કરીએ હવે. જુઓ, સિમ્પલ. આપણે સદિશોના ગુણાકાર ભણી રહ્યા છીએ, અને સદિશોના ગુણાકારમાં આપણે શું ભણી ચૂક્યા તો કે કોઈ પણ અદિશ મૂલ્યને અદિશનો ગુણાકાર કોના સાથે કરવામાં આવે? સદિશ સાથે કરવામાં આવે તો જવાબ આપણને સદિશ મળતો હતો. આપણે ગઈકાલે જોઈ લીધું, બરોબર ને? મતલબ ગયા લેક્ચરમાં આપણે ભણી લીધું છે કે અદિશનો ગુણાકાર સદિશ સાથે કરવામાં આવે. તો ફોર એક્ઝામ્પલ મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું. અદિશ એટલે કે કોઈ પણ મૂલ્ય, અને સદિશ એટલે કે માનો કે આપણને આપ્યું છે 3i + 2j - 6k, બરોબર ને? આ બંનેનો જ્યારે ગુણાકાર કરવામાં આવે તો આનો જે જવાબ મળે છે એ કે આ જે અદિશ મૂલ્ય છે, અદિશ મૂલ્ય જે છે એ અદિશ મૂલ્ય 3 સાથે મલ્ટીપ્લાય થશે, એ અદિશ મૂલ્ય 2 સાથે મલ્ટીપ્લાય, મતલબ કયા ઘટક સાથે? એક્સના ઘટક સાથે, અથવા એક્સની દિશામાં જે ઘટક આપ્યું છે અથવા આપણને વેલ્યુ આપી છે એની સાથે મલ્ટીપ્લાય થશે, વાયની દિશાની વેલ્યુ સાથે મલ્ટીપ્લાય થશે, અને ઝેડની દિશાની વેલ્યુ સાથે મલ્ટીપ્લાય થશે. તો આપણને જવાબ શું મળ્યો તો કે 4 તરી 12 i કેપ, 4 તરી 12 પ્લસ 4 દુ 8 જે કેપ માઇનસ 6 ચોક 24 કે કેપ. અને તમે જોયું કે અહીંયા જવાબ પણ આપણને કેવો મળ્યો? સદિશ મળ્યો. એના પછી જે બીજો ગુણાકાર હતો આપણો સદિશ સાથેનો સદિશ ગુણાકાર, હે ને? બે સદિશો વચ્ચેનો જો ગુણાકાર કરવામાં આવે, માનો કે એક આપણી પાસે અહીંયા એ સદિશ છે, એનો ગુણાકાર બી સદિશ સાથે કરવામાં આવે અને એનો જવાબ જે મળે છે એ કેવો મળે? આપણને અદિશ મળે. જવાબ કેવો મળે? અદિશ મળે. મતલબ આપણને જવાબ કેવો મળશે? અદિશ મળશે, જે માત્ર મૂલ્ય ધરાવતો હશે. જે માત્ર મૂલ્ય ધરાવતો હશે ત્યાં દિશા આવશે નહીં. કેમ કે આપણને જવાબ અદિશ મળે. તો એના માટેનું મતલબ આ ટાઈપનો ગુણાકાર જે છે એ ગુણાકારને શું કહેવામાં આવે છે તો કે ડોટ પ્રોડક્ટ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ડોટ પ્રોડક્ટ. કેમ ડોટ પ્રોડક્ટ? કેમ કે એ નો ગુણાકાર બી સાથે આપણે કરશું એટલે અહીંયા ડોટ મૂકવામાં આવે છે, બરોબર ને? એટલા માટે એને ડોટ ગુણાકાર અથવા ડોટ પ્રોડક્ટ પણ કહેવામાં આવે છે, અને એનો જવાબ આપણને સી મળ્યો હતો. બીજો આને શું કહેવામાં આવે છે તો કે આને અદિશ ગુણાકાર કહેવામાં આવે છે. આ ઓલરેડી આપણે ગયા લેક્ચરમાં ભણી ચૂક્યા. અદિશ ગુણાકાર કહેવામાં આવે છે. જો તમે ના જોયું હોય તો અહીંયા આઈ બટન પર જશો, તમને અદિશ ગુણાકારનો વિડીયો મળી જશે. આના પહેલાનો વિડીયો મળી જશે તમને, તો તમે એ પહેલા જોઈ લો અને પછી અહીંયા આવશો તો તમને કોઈ ડિફિકલ્ટીઝ નહીં રહે અત્યારના લેક્ચરમાં. ક્લિયર? અચ્છા, એના પછી એ અને આનું મૂલ્ય આપણને કઈ રીતના મળતું હતું તો કે ભાઈ એ વેક્ટર ડોટ બી વેક્ટર ઇઝ ઇક્વલ ટુ કઈ રીતના મળતું હતું કે તો એનું મૂલ્ય નો ગુણાકાર કોની સાથે? બીના મૂલ્ય સાથે કરવાનો ઇન્ટુ કોસ થીટા. ઓકે, આ આપણું એનું મતલબ આપણને આનો આન્સર મળતો હતો, હે ને? એ ડોટ બી, બે એ અને બી બે સદિશોને જ્યારે ગુણવામાં આવે ત્યારે આપણને જવાબ જે મળે છે એ અદિશ મળે છે, પણ એનો જવાબ કેવો હશે તો એનું મૂલ્ય, બીનું મૂલ્ય અને કોસ થીટા. કોસ થીટા શું દર્શાવે છે તો માનો કે આપણી પાસે એક એ સદિશ છે અને અહીંયા આ બી સદિશ છે, તો એ સદિશ અને બી સદિશનો ગુણાકાર અને આ બંને વચ્ચેનો ખૂણો. મતલબ અહીંયા એ સદિશ અને બી સદિશ વચ્ચેનો ગુણાકાર આપણે શોધવો હોય તો બંને વચ્ચેનો ખૂણો જો આપણને ખ્યાલ હોય અને એ બંનેના મૂલ્ય આપણને ખ્યાલ હોય તો આપણે ઇઝીલી એ બે સદિશોનો ગુણાકાર કરી શકીએ છીએ.
ક્લિયર અહીંયા સુધી? હવે આની અંદર હું તમને છે ને એક ફીલ કરાવવા માંગુ છું. ફીલ કરાવવું એનો મતલબ શું કે હું તમને મતલબ આ રટવાની જરૂર નથી, તમે એને એક્ઝેક્ટલી ફીલ કરી શકશો. ફીલ કરી શકવું એનો મતલબ કે આપણે અહીંયા આ ક્વેશ્ચન્સને અથવા અદિશ ગુણાકારને એકદમ અંદરથી ડીપલી ભણશું. કઈ રીતના આપણે કરીએ એને સમજીએ. ફોર એક્ઝામ્પલ, મારી પાસે કોઈ એ સદિશ છે અને બીજો કયો સદિશ છે? બી સદિશ છે, અને બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા. બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા. હવે હું શું કરું કે આ બી સદિશ જે છે એ બી સદિશના ઘટક પાડી દઉં, તો બી સદિશનો એક વાય ઘટક બનશે, બી સદિશનો એક એક્સ ઘટક બનશે. બી સદિશનો વાય ઘટક જે બનશે એ બી વાય કેટલો થશે? ભાઈ ખૂણો કોની સાથે? જેની સાથે ખૂણો એની સાથે કોસ ઘટક. તો અહીંયા બી એક્સ ઘટક બનશે, એ આપણો કોસ ઘટક વાળો બનશે, તો આ થશે બી કોસ થીટા. અને બી એક્સ સાથે લંબ એટલે વાય જે છે એ બી એક્સ સાથે લંબ થઈ જશે, તો બી વાય જે છે એ શું થઈ જશે? એને લંબ હોય એ સાઈન ઘટક, અને જેની સાથે ખૂણો બનાવે છે એ કોસ ઘટક. મતલબ આપણને બી ના બે ઘટક અહીંયા મળી ગયા, એક તો બી કોસ થીટા અને એક બી સાઈન થીટા. ક્લિયર? હવે તમે જોશો કે આપણું સમીકરણ એ ક્રોસ બી નું, એ ડોટ બી નું શું હતું? એ ડોટ બી નું સમીકરણ શું હતું? તો કે એ નું મૂલ્ય બી નું મૂલ્ય ઇન્ટુ કોસ થીટા. મતલબ હું આને આવી રીતના લખી શકું, આને આપણે આવી રીતના લખી શકાય કે એ બી કોસ થીટા. હવે અહીંયા તમને હું એકદમ મસ્ત રીતે સમજાવું. ફીલ કરો તમે અહીંયા આ વસ્તુને, તમારે શું કરવાનું છે? ફીલ કરવાનું છે. ફીલ કરવાનું મતલબ કે એક્ઝેક્ટ મગજમાં કઈ રીતના સેટ કરવું, મગજમાં સેટ કરાવવા માટે હું આ કન્સેપ્ટ લાવું છું. ક્લિયર? એકદમ મગજમાં સેટ થઈ જવું જોઈએ કે મારે એ ડોટ બી એટલે કે એ બી કોસ થીટા આ કઈ રીતના યાદ રાખવું, અથવા આ કઈ રીતના મારે મગજમાં સેટ કરવું. બરોબર ને? એને આપણે ફીલ કરવાનું છે. ફીલ, કોઈ પણ ઇક્વેશન્સ ને ફીલ કરવાના. ફીલ કરશો ને, ફીલ કરવું એને એટલે કે ઇમેજિન કરશો. ઇમેજિન કરશો એટલે તમારા કોઈ પણ ઇક્વેશન્સ, કોઈ પણ ક્વેશ્ચન્સ ફિઝિક્સના તમે ઇઝીલી સોલ્વ કરી શકશો. ક્લિયર? ચલો આપણે વાત કરીએ અહીંયા. અચ્છા, હવે તમે જુઓ કે એ ડોટ બી આ બંનેનો ગુણાકાર આપણે જોઈએ તો તમે જોશો અહીંયા કે એક તો એ સદિશ છે જ, અને બીજું આની આ જ દિશામાં કયું સદિશ છે? તો કે બી કોસ થીટા. હવે આ બી કોસ થીટા શું છે? તો બી સદિશનો કયો ઘટક છે? કોસ ઘટક. મતલબ અહીંયા આપણે એ ડોટ બી ને જો આપણે કેલ્ક્યુલેટ કરવું હોય તો કઈ રીતના કેલ્ક્યુલેટ કરશું કે એ સદિશની દિશામાં બી સદિશનો જે ઘટક છે એ સદિશની દિશામાં, મતલબ આપણે કોની સાથે મલ્ટીપ્લાય કરવાનું છે? તો એને કોની સાથે મલ્ટીપ્લાય કરવાનો છે? તો બી નો એક ઘટક જે એની દિશામાં હોય. ખ્યાલ આવ્યો? આપણે એને કોની સાથે મલ્ટીપ્લાય કરવાનો? તો બી નો એ ઘટક. બી નો કયો ઘટક? બી નો એવો ઘટક કે જે એ ઘટક મતલબ એ સદિશ છે એની દિશામાં હોય. તો બી નો કયો ઘટક એની દિશામાં છે? તો કે ભાઈ બી કોસ થીટા. તો આપણે અહીંયા લખી શકીએ કે અહીં એનો ગુણાકાર કોની સાથે કરવાનો છે? તો બી ના એ ઘટક સાથે કરવાનો છે જે એ સદિશની દિશામાં હોય. એ સદિશની દિશામાં હોય. ખબર પડી કે ના પડી? અહીં આપણે એ સદિશનો ગુણાકાર બી સદિશ સાથે જો કરવો હોય, મતલબ એ સદિશ ડોટ બી, એ અને બી વચ્ચેનો જો ગુણાકાર કરવો હોય તો કઈ રીતના કરવાનો? એ સદિશનો ગુણાકાર મતલબ અહીંયા આ એ સદિશ છે એને કોની સાથે ગુણવાના? તો કે બી ના એ ઘટક સાથે ગુણવાના જે એની દિશામાં હોય. મતલબ હવે તમે જુઓ અહીંયા સિમ્પ્લિફાય કરશું તો એનો ગુણાકાર કોની સાથે કરવાનો? તો કે બી નો કયો ઘટક? એની દિશાનો ઘટક. હવે એની દિશામાં કયો ઘટક આવે? બી કોસ થીટા. તો આ આવશે બી કોસ થીટા. ખબર પડી કે ના પડી?
તો આ થઈ જશે આપણું AB નો ગુણાકાર. કયો ગુણાકાર? અદિશ ગુણાકાર. ક્લિયર? સમજાયું કે નહીં સમજાયું? જો ગુણાકારમાં ઘણીવાર છોકરાઓને ભૂલ થતી હોય કે AB cos થીટા AB sin થીટા ક્યારે કયું લખવું એ ભૂલી જવાતું હોય છે. સિમ્પલ તમે એને ફીલ કરો કે A ડોટ બી મતલબ A અને B નો જો મારે અદિશ ગુણાકાર કરવો હોય તો મારે શું કરવું પડશે? A સદિશની દિશામાં B સદિશનો જે ઘટક હશે એને A સાથે ગુણી નાખવાનો. ખબર પડી? મતલબ એને આપણે કોની સાથે ગુણવાનો? તો કે B નો એ ઘટક જે એની જ દિશામાં હોય. B નો એ ઘટક જે એની જ દિશામાં હોય તો B નો એક ઘટક કયો છે? B sin થીટા જે એની લંબ છે, ને એક કયો છે? એની જ દિશામાં છે એટલે એ એને સમાંતર છે અથવા એની જ દિશામાં છે એટલે B cos થીટા. તો એ આપણું થઈ જશે અદિશ ગુણાકાર. ક્લિયર? લખી નાખો ચલો જલ્દીથી. આ તમારા માટે ખાલી ધ્યાનમાં રાખવાનો પોઈન્ટ હતો જે તમારે ઓલવેઝ ધ્યાનમાં રાખવાનો, સમજવા માટેનો, હે ને? હવે આપણે નેક્સ્ટ ભણવાના છીએ એ કયો ટોપિક ભણવાના છીએ? સદિશ ગુણાકાર એટલે કે ક્રોસ પ્રોડક્ટ. લખાઈ ગયું? ચલો ઇરેઝ કરું છું. ઓકે, હવે નેક્સ્ટ આપણો જે ટોપિક છે એ કયો છે? તો કે સદિશ ગુણાકાર. સદિશ ગુણાકાર કોને કહેવાય? સદિશ ગુણાકાર કોને કહેવાય? પહેલા એ સમજીએ. બરોબર? સદિશ ગુણાકાર કોને કહેવાય એ સમજીએ. એને આપણે ઇંગ્લિશમાં ક્રોસ પ્રોડક્ટ પણ કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? ક્રોસ પ્રોડક્ટ. ક્રોસ પ્રોડક્ટ એટલે શું? કે વચ્ચે ચોકડી આવે. ચોકડી ગુણાકાર. જો ગુજરાતીમાં આપણે કરવું હોય તો ચોકડી ગુણાકાર. ક્લિયર? પેલો જે હતો એ ડોટ પ્રોડક્ટ હતો એટલે A ડોટ B, ને અહીંયા આવશે એ શું આવશે? A ક્રોસ B. માનો કે આપણી પાસે કોઈ A સદિશ છે, બરોબર, અને બીજો B સદિશ છે, અને બંને વચ્ચેનો એંગલ એટલે કે ખૂણો કેટલો આપ્યો છે? થીટા આપી દીધો છે. તો A વેક્ટર અને B વેક્ટરનો ગુણાકાર A ક્રોસ B. અહીંયા આપણે ક્રોસ લગાવશું. પહેલા મને એમ કહો કે સદિશ ગુણાકાર એટલે શું? જ્યારે બે સદિશોનો ગુણાકાર આપણને સદિશ મૂલ્ય આપતો હોય, જ્યારે બે સદિશોનો ગુણાકાર નો જવાબ નો પરિણામી સદિશ એનો પરિણામ બે સદિશોના ગુણાકારનું પરિણામ આપણને સદિશ મળતું હોય તો એને આપણે સદિશ ગુણાકાર કહીશું. મતલબ અહીંયા આપણે લખી શકીએ કે A ક્રોસ B ઇઝ ઇક્વલ ટુ C વેક્ટર. ખબર પડી કે ના પડી? A ક્રોસ B ઇઝ ઇક્વલ ટુ C વેક્ટર. મતલબ આનો એવી રીતના થાય કે જ્યારે બે સદિશોનો ગુણાકાર આપણને સદિશ મૂલ્ય આપતો હોય અથવા સદિશ પરિણામ આપતો હોય, પરિણામી મતલબ એનું બે ગુણાકારનું સદિશ મૂલ્ય મળતું હોય, તેવા ગુણાકારને કેવો ગુણાકાર કહેવામાં આવે છે? સદિશ ગુણાકાર કહેવામાં આવે છે. ક્લિયર? હવે એને કઈ રીતના સોલ્વ કરવો? તો A ક્રોસ B ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે એનું સમીકરણ શું? તો કે A નું મૂલ્ય B નું મૂલ્ય ઇન્ટુ સાઇન થીટા. A નું મૂલ્ય B નું મૂલ્ય ઇન્ટુ સાઇન થીટા. હવે આને પણ કઈ રીતના ફિલ કરી શકાય? આને ફિલ કરવા માટેનું સિમ્પલ લોજિક કે A ક્રોસ B એટલે શું? તો કે A નું જે મૂલ્ય હોય એને B સદિશના કયા ઘટક સાથે? લંબ ઘટક સાથે ગુણવામાં આવે તો આપણને મળતો ગુણાકાર કેવો મળશે? સદિશ ગુણાકાર મળશે. ખ્યાલ આવી ગયો કે નહીં? મતલબ તમે આને A ક્રોસ B ને
આવી રીતના લખી શકો a b sin θ. હવે તમે જુઓ અહીંયા એક વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ જે તમારે ધ્યાનમાં રાખવાની છે કે અહીંયા જવાબ આપણને કેવો મળે છે? સદિશ મળે છે. અને જો જવાબ સદિશ મળતો હોય તો આ તો આપણને એનું મૂલ્ય મળ્યું છે. આ તો શું મળ્યું? આપણને મૂલ્ય મળ્યું. તો સદિશ માટે શું દર્શાવવું પડશે? સદિશ માટે આપણે શું કરશું? n કેપ દર્શાવવું અથવા n હેટ દર્શાવશું. n હેટ અથવા n કેપ. અને n કેપ અહીંયા શું છે? તો n કેપ થઈ જશે કે a ક્રોસ b ની દિશા. અને a ક્રોસ b ની જે દિશા છે એ આપણને કઈ મળશે? તો હંમેશા એ સપાટીને લંબ હશે. મતલબ a ક્રોસ a અને b વચ્ચેનો ગુણાકાર કરવામાં આવે તો એનું પરિણામી જે સદિશ મતલબ પરિણામ એનું જે પરિણામ મળશે એ હંમેશા n કેપની ડાયરેક્શન કઈ હશે? આવી રીતના બહારની તરફ અથવા અંદરની તરફ. હવે આને હું કઈ રીતના રિપ્રેઝેન્ટ કરીશ? તો આને હું આવી રીતના રિપ્રેઝેન્ટ કરીશ. બરોબર ને? આ થશે બહારની તરફ n કેપ, આ થશે અંદરની તરફ n કેપ. બરોબર? ઓકે. a ક્રોસ b ની દિશા. અને એ કઈ હશે? તો કે સપાટીની બહારની બાજુ અથવા અંદરની બાજુ. ખબર પડી? સપાટીની બહારની તરફ અથવા અંદરની તરફ. ક્લિયર? બાજુની જગ્યાએ આપણે તરફ લખી દઈએ. શું લખી દઈએ? તરફ. ક્લિયર? તો આ થઈ જશે a ક્રોસ b. હવે અહીંયા n કેપ લગાવવું બહુ જ જરૂરી છે. કેમ કે સદિશ ગુણાકારની વાત કરી રહ્યા છીએ. ક્લિયર? તો આ થઈ જશે સદિશ ગુણાકારનું ફોર્મ્યુલા. જલ્દીથી લખી નાખો. ચલો. લખાઈ ગયું? જુઓ તમે અહીંયા આપણે વાત કરીએ, થોડી વાતને સમજીએ કે ભાઈ a ક્રોસ b, આ a અને b વચ્ચેનો જે ક્રોસ ગુણાકાર એટલે ચોકડી ગુણાકાર એટલે આપણો સદિશ ગુણાકાર જ્યારે કરવામાં આવે તો એનું પરિણામી સદિશ મળશે આપણને. એ હંમેશા કેવું હશે? આ a અને b ને લંબ હશે. મતલબ n કેપ જે છે એટલે n કેપ શું છે? અહીંયા એકમ સદિશ. બરોબર ને? એકમ સદિશ જે શું દર્શાવે છે? a ક્રોસ b ની દિશા દર્શાવે છે. એકમ સદિશ શું કરે છે? a ક્રોસ b ની દિશા દર્શાવે છે. અને આ એકમ સદિશ જે હોય એ હંમેશા આ એકમ સદિશ કેવો હોય? હંમેશા a વેક્ટર અને b વેક્ટરને લંબ હોય છે. ક્લિયર? હંમેશા કેવો હોય? a વેક્ટર અને b વેક્ટરને કેવો હોય છે? લંબ હોય છે. આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. ક્લિયર? ઓકે. લખી નાખો જલ્દીથી. ચલો હવે કઈ રાશિ એવી છે કે જેનો ગુણાકાર સદિશ ગુણાકાર થાય છે? તો ટોર્કની વાત કરીએ. ટોર્ક આપણને ખ્યાલ છે. ટોર્ક કઈ રાશિ? સદિશ રાશિ. અને ટોર્ક બરાબર શું થાય? તો કે f ક્રોસ r પરપેન્ડિક્યુલર. બરોબર ને? આ આપણે આગળ ભણવાના છીએ. ડોન્ટ વરી. જો તમને ખ્યાલ ના હોય તો આ એક એક્ઝામ્પલ થઈ ગયું. કોનું? તો કે કયા સદિશનું? સદિશ ગુણાકારનું એક્ઝામ્પલ થઈ ગયું કે ટોર્ક કઈ રાશિ? સદિશ રાશિ. બરોબર ને? તો જ્યારે f અને r નો ગુણાકાર કરવામાં આવે તો એનો જે ઉદ્ભવ તો ટોર્ક છે એ f અને r ને કેવો હશે? લંબ હશે. ટોર્ક કેવો હશે? f અને r ને, મતલબ f વેક્ટર જે બાજુ લાગે છે. ફોર એક્ઝામ્પલ તમને એક એક્ઝામ્પલ સમજાવીને મતલબ એક્ઝામ્પલ આપીને સમજાવું તો તમે જુઓ અહીંયા એક એક્ઝામ્પલ આપણે લઈએ કે ફોર એક્ઝામ્પલ એક બોલ્ટ છે જેને આપણે શું કરવું છે? ઓપન કરવો છે. મેં અહીંયા એક સ્પેનર લગાવી દીધું. સ્પેનર એટલે શું? પાનું. બરોબર ને? સ્પેનર એટલે પાનું. અહીંયા પાનું લગાવી દીધું અને આ જગ્યા પર હું બળ લગાવી રહ્યો છું f વેક્ટર. બરોબર? અને f વેક્ટરનું આ કેન્દ્રથી અંતર કેટલું આપ્યું? r વેક્ટર. હવે વાત કઈ કીધી કે લંબ અંતર, મતલબ f અને r વચ્ચે બંને વચ્ચેનો ખૂણો કેવો હોવો જોઈએ? 90 ડિગ્રી હોવો જોઈએ. ને જો ના હોય તો એના ઘટક પાડી દેવાના. એ આપણે ભણવાના છીએ. ડોન્ટ વરી. એ આપણે ભણવાના છીએ. ઓકે. આ આપણે અહીંયા લગાવી દીધું સ્પેનર. હવે તમે જુઓ કે ટોર્ક જે છે, મને એમ કહો કે ટોર્કની ડાયરેક્શન કઈ બાજુ હશે?
માનો કે તમે ફોર્સ આ બાજુ લગાવી રહ્યા છો તો તમે આ એફ આ બાજુ લગાવશો, બરોબર, અને આર જે છે એ આ ડાયરેક્શન, મતલબ આને આપણે આર માની લઈએ, બરોબર, આને આર માની લઈએ, આ આર વેક્ટર, ક્લિયર, આ આર વેક્ટર થઈ જશે. તો ટોર્ક કઈ બાજુ થશે? ટોર્ક જે છે એ આ આર કેપ, આર વેક્ટર અને એફ વેક્ટર આ બે સદિશો ને લંબ, એટલે કાં તો એ બહારની તરફ હશે કાં એ અંદરની તરફ હશે. ટોર્ક કઈ બાજુ હશે? કાં તો એ બહારની તરફ હશે કાં તો એ અંદરની તરફ હશે. હવે એ અંદરની તરફ ને બહારની તરફ એ આપણને કઈ રીતના ખબર પડશે એની હું તમને થોડી માહિતી આપું. એ માહિતી પહેલા હું તમને એક ક્વેશ્ચન સમજાવી દઉં, બરોબર ને? આ સમજાઈ ગયું કે નહીં? ખબર પડી? આને ફરીથી હું સમજાવવાનો છું. એક ક્વેશ્ચન તમે સમજી લો, ક્વેશ્ચન પરથી હું તમને બધું સમજાવું. ક્લિયર? ચલો, હવે ક્વેશ્ચન આપણને એવી રીતના આપ્યો હોય કે એક એ સદિશ છે જે 10 એકમ જેટલું લાગી રહ્યું છે, બરોબર, અને એક બી સદિશ છે જેનો આપણને આપ્યું છે બી એકમ. એ સદિશ જેનું મૂલ્ય 10 એકમ, બી સદિશ જેનું મૂલ્ય 2 એકમ આપ્યું છે, અને બંને વચ્ચેનો ખૂણો થીટા કેટલો આપ્યો છે? 30 ડિગ્રી માનો કે આપણને આપી દીધો છે. બંને વચ્ચેનો ખૂણો કેટલો આપી દીધો છે? 30 ડિગ્રી આપી દીધો છે. તો તમને એમ કીધું છે કે એ ક્રોસ બી શોધો. એ ક્રોસ બી શોધો. એ ક્રોસ બી શું થશે? જો તમને એ સદિશ આપ્યું જેનું મૂલ્ય આપી દીધું છે, બી સદિશ આપ્યું જેનું મૂલ્ય તમને આપી દીધું છે, બંને વચ્ચેનો ખૂણો પણ તમને આપી દીધો છે, તમારે એ ક્રોસ બી શોધવાનું છે. સિમ્પલ, આપણી પાસે ફોર્મ્યુલા છે કે ભાઈ એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ એનું મૂલ્ય, બીનું મૂલ્ય સાઇન 30. થાય કે ન થાય? સાઇન થીટા હે ને, આપણી પાસે એંગલ આપી દીધો છે. તો 10 ગુણ્યા 2 ગુણ્યા સાઇન 30. સાઇન 30 નું મૂલ્ય કેટલું થાય? 1/2. રેડી? વેરી ગુડ. 2 ઇન્ટુ 1/2, 2 કટ થઈ જશે, તો 10 એકમ અહીંયા જવાબ આવશે. હવે આ 10 એકમ જવાબ આવ્યો, પણ અહીંયા આપણે દિશા લખી નહીં. લખવી પડે. જો તમે આટલું જ કરીને આવી જશો, ખુશ થઈને રાઈટ કરીને આવી જશો, તો તમારો જવાબ ખોટો પડે. તમારે અહીંયા ડાયરેક્શન્સ પણ ઇન્ડિકેટ કરાવવું પડશે. અહીંયા એન કેપ ડાયરેક્શન ઇન્ડિકેટ કરાવવી પડશે. ક્લિયર? અચ્છા, હવે માનો કે આ 10 એકમ જે છે એ એન કેપ શું દર્શાવે છે? ડાયરેક્શન દર્શાવે છે. પણ ડાયરેક્શન, માનો કે તમને આનું આ જ ક્વેશ્ચન આવી રીતના પૂછે, ફાઇન્ડ બી ક્રોસ એ. બી ક્રોસ એ શોધો. આવી રીતના કંઈક પ્રશ્ન પૂછી લે કે ભાઈ બી ક્રોસ એ શોધો. ઓકે, બી ક્રોસ એ શોધો. તો બી ક્રોસ એ શું થશે? બી નું મૂલ્ય, એ નું મૂલ્ય સાઇન 30. જવાબ તો એટલો ને એટલો જ આવવાનો, 10 એકમ, બરોબર ને? 10 એકમ. પણ અહીંયા એન કેપ ડાયરેક્શન ચેન્જ થશે. હવે આ ડાયરેક્શન કઈ રીતના આપણને ખબર પડે એના વિશે થોડી માહિતી લેવાની છે. ક્લિયર? ડાયરેક્શન ક્યાંથી ખબર પડશે? એ ક્રોસ બી અને બી ક્રોસ ઈ શું ઇક્વલ થશે? આપણને ખ્યાલ છે કે એ ડોટ બી એ કોના બરાબર થતું હતું? બી ડોટ એના બરાબર થતું હતું. પણ શું એ ક્રોસ બી એ બી ક્રોસ એના બરાબર થશે? આ મોટો ક્વેશ્ચન છે. તો એના માટે આપણે સમજી લઈએ કે આની ડાયરેક્શન એન કેપની દિશા આપણને ક્યાંથી મળશે. અને એન કેપની દિશા મેળવવા માટે આપણી પાસે બે રૂલ છે. એક તો જમણા હાથનો અંગૂઠાનો નિયમ અને બીજો જે છે એ સ્ક્રૂનો નિયમ. તો બંને નિયમ હું તમને કરાવીશ. એક નિયમને આપણે પ્રોપર વેમાં ભણશું અને સમજશું. તમે ત્યાં સુધી આ નોટ કરી દો અને આ વસ્તુને ધ્યાનમાં રાખો કે શું આ વસ્તુ પોસિબલ છે? મતલબ આ તો ચલો હતું, આપણે કાલે જોઈ લીધું, પણ આ વસ્તુ પોસિબલ છે? જો હા તો કેમ, અને જો ના તો કેમ? તો આપણે એના માટે સૌથી પહેલા શું ભણવું પડશે? કઈ દિશા દર્શાવે છે એન કેપ અને આ એન કેપ, આ બંનેની ડાયરેક્શન કઈ છે એ કઈ રીતના ખબર પડશે એ પહેલા આપણે સમજવું પડશે. એના પછી જ આપણે આનો જવાબ કહી શકીએ. ક્લિયર? ઓકે, ચલો. તો એના માટે હું તમને આગળ ક્લિયર કરાવી દઉં. સૌથી પહેલા આપણે લખી નાખો હેડિંગ કે જમણા હાથના, મતલબ આપણે શું કરવાનું છે? સદિશ ગુણાકારની દિશા કઈ રીતના મળે, હે ને? સદિશ ગુણાકારની દિશા કઈ રીતના મળે એના માટે માહિતી લઈએ.
પહેલો જે નિયમ છે એ કયો છે તો કે જમણો હાથ જ લેવાનો, પછી ડાબો હાથ ન લેતા, જમણા હાથનો અંગૂઠાનો નિયમ. બરોબર, જેને ઇંગ્લિશમાં શું કહેવાય? રાઈટ હેન્ડ થંબ રૂલ. હું ઘણીવાર રાઈટ હેન્ડ થંબ રૂલ જ બોલીશ ને, રાઈટ હેન્ડ થંબ રૂલ. ક્લિયર? હવે રાઈટ હેન્ડ થંબ રૂલ કઈ રીતના ખબર પડશે? ફોર એક્ઝામ્પલ, આપણને અહીંયા એ સદિશ આપી દીધું છે અને અહીંયા બી સદિશ આપી દીધું છે અને બંને વચ્ચેનો ખૂણો આપણને કેટલો આપી દીધો? થીટા. અને તમને કીધું કે એ ક્રોસ બી શોધો, એ ક્રોસ બી શોધો. તો એનું મૂલ્ય તો આપણને ડાયરેક્ટ મળી જશે કે ભાઈ એનું મૂલ્ય, બીનું મૂલ્ય સાઈન થીટા, કેમ કે થીટા આપી દીધો છે તો આપણને એના ઉપરથી આપણને મૂલ્ય મળી જશે એ બી સાઈન થીટા. પણ એન કેપ આવીએ એટલે ત્યાં અટકી જશું. ખબર પડી? અગાસીથી પડ્યા ખજૂર પર લટક્યા. અહીંયાથી તો આપણે નીકળી ગયા પણ અહીંયા આવીને અટકી ગયા. હવે આ ડાયરેક્શન દિશા જોવા માટે આપણી પાસે એક જ નિયમ, બે નિયમ છે એકચ્યુઅલી, પણ એક નિયમની વાત કરીએ. કયો નિયમ? તો કે જમણા હાથનો અંગૂઠાનો નિયમ. હવે આ નિયમને કઈ રીતના આપણે સમજવો? જુઓ, તમને શું કીધું છે? એ ક્રોસ બી. પહેલું શું કીધું? એ, પછી કોની સાથે ગુણ્યા? બી સાથે. મતલબ જમણા હાથનો અંગૂઠાનો નિયમ તમારે સૌથી પહેલા શું કરવું પડશે? એ જે દિશામાં છે એ દિશામાં બધી આંગળીઓ લઈ જાઓ. આમ આંગળીઓ લીધી અને પછી ક્રોસ કોની સાથે કર્યો? બી સાથે. તો બી ની તરફ વાળી દો. એ તરફ લઈ જાઓ, બી ની તરફ વાળી દો. એ તરફ લઈ જાઓ, બી ની તરફ વાળી દો. તમને શું કીધું? એ ક્રોસ બી. એ ક્રોસ બી એટલે કે તમારે એની તરફ તમારી આંગળીઓ લઈ જવાની છે અને કોની તરફ વાળવાની છે? તો કે બી ની તરફ. એની તરફ આંગળી લઈ જાઓ, બી તરફ વાળી દો. એના તરફ આંગળી લઈ જાઓ, બી તરફ વાળી દો. તો તમારી જે અંગૂઠાની દિશા હશે, અંગૂઠાની જે દિશા હશે એ શું દર્શાવશે? એન કેપની દિશા. મતલબ તમે એ ક્રોસ બી લખશો તો અહીંયા એન કેપ જે છે એ કેવું મળશે આપણને? બહારની બાજુ મળશે. એન કેપ આપણને કેવું મળશે? બહારની બાજુ મળશે. ઓકે, તો આપણે અહીંયા લખી શકીએ કે એ બી સાઈન થીટા એન કેપ એટલે શું? બહારની તરફ. બહારની તરફ. ક્યાંથી? તો કે સપાટીથી. સપાટીથી બહારની તરફ. ક્લિયર? કઈ રીતના બહારની તરફ? તો એ ક્રોસ બી કીધું છે. એ ક્રોસ બી એટલે જે પહેલો સદિશ આપ્યો હોય એના તરફ આપણે આંગળીઓ લઈ જવાની. એટલે તમે જુઓ, એ સદિશ આવી રીતના આંગળી અને ક્રોસ બી, આંગળી કોના તરફ વાળી દેવાની? બી તરફ વાળી દેવાની. તો તમારો જે એનું પરિણામી જે સદિશ મળશે એ સદિશની દિશા કઈ હશે? તો કે ભાઈ સપાટીની બહારની તરફ. મતલબ આ સપાટીની બહારની તરફ, મતલબ આ. ક્લિયર? મતલબ અહીંયા જે મળશે એ ક્રોસ બી એ કેવું મળશે? એ બી સાઈન થીટા. એ તો તમારું મૂલ્ય, અને એ મૂલ્ય જે છે એ એ ક્રોસ બી અને બી ક્રોસ એમાં સમાન રહેશે, પણ દિશા આની સપાટીની બહારની તરફ આવી જશે. હવે વાત કરીએ કે એ ક્રોસ બી ક્રોસ એ. બી ક્રોસ એ. બી ક્રોસ એ પર જઈએ તો જો બી ક્રોસ એટલે કે બીનું મૂલ્ય, એનું મૂલ્ય સાઈન થીટા. હવે તમે બીનું મૂલ્ય અને એનું મૂલ્યની વાત થતી હોય તો આપણે એ ક્રોસ બી મતલબ એ ગુણ્યા બી કે બે ગુણ્યા 3 કે 3 ગુણ્યા 2 જવાબ તો 6 જ આવવાનો ને. તો અહીંયા આપણે એ બી સાઈન થીટા લખી શકીએ. પણ અહીંયા એન કેપનું શું? મેઇન વાત અહીંયા આવે. આ તો મૂલ્ય આપણને મળી જશે. મતલબ આ એ બી સાઈન થીટા અને આ એ બી સાઈન થીટા મૂલ્ય બંનેના સરખા થવાના, પણ મેઇન જે છે એ આપણી ડાયરેક્શન બદલાશે. હવે મને કહો કે આમાં તમે કઈ રીતના કરશો? તો સૌથી પહેલા મેં વાત શું કરી હતી? જે પહેલો સદિશ આપ્યો હોય, હવે આપણે જોયું કે એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ આપણે મેં તમને આગળ લખાવ્યું હતું ને કે બી ક્રોસ એ. શું આ વસ્તુ પોસિબલ છે? એવી રીતનું મેં ક્વેશ્ચન કરાવ્યો હતો.
તો હવે બી ક્રોસ એ કીધું, પહેલા એ ક્રોસ બી માં આપણે એ તરફ આંગળી કરી અને બી તરફ વાળી દીધી બહારની તરફ. હવે બી ક્રોસ એ એટલે બી ના તરફ આંગળી કરવાની છે. અને આ ચાર આંગળીઓ જે છે એ ચાર આંગળીઓ આપણે કઈ દિશામાં નાખવાની છે, કઈ દિશામાં રાખવાની છે? તો બી ની દિશામાં રાખવાની છે. જુઓ, તમે બી ની દિશામાં આંગળીઓ રાખી, હે ને? આંગળીઓની ડાયરેક્શન કઈ ડાયરેક્શનમાં રાખી છે? બી ની ડાયરેક્શનમાં રાખી છે. હવે તમારે વાળવાની છે કઈ બાજુ? એ તરફ. તો શું એ તરફ આમ વળશે? નહીં વળે. આમ વળશે? યસ, વળશે. પણ હંમેશા મેં તમને આગળના આપણા સદીશોમાં, આગળના લેક્ચર્સમાં હું ઓલરેડી ભણાવી ચૂક્યો છું. ગ્રાફ્સના લેક્ચરમાં ઓલરેડી ભણાવી ચૂક્યો છું. ટ્રિગ્નોમેટ્રીના લેક્ચરમાં ઓલરેડી ભણાવી ચૂક્યો છું કે આ એંગલ જે છે એ એંગલ મોટો એંગલ થઈ જશે. મતલબ આ 360 માઇનસ થીટા થશે. આપણે હંમેશા નાનો એંગલ જ કન્સિડર કરવાનો, મોટા એંગલમાં પડવાનું નથી. તો આ તો પોસિબલ જ નથી ને. તો મારે શું કરવું પડશે? મારી હથેળી આમ ચેન્જ કરવી પડશે. અને ચેન્જ કરીશ એટલે આ બી ની ડાયરેક્શનમાં, મારી આંગળીઓ કઈ ડાયરેક્શનમાં આવી? બી ની ડાયરેક્શનમાં. વાળવાની કઈ દિશામાં? તો કે એ તરફ. કોના તરફ વાળવાની? એ તરફ. હવે તમે જુઓ, અંગૂઠો કઈ તરફ જાય છે? સપાટીની અંદરની તરફ જાય છે. ક્યાં જાય છે? સપાટીની અંદરની તરફ. મતલબ અહીં આપણને જે એન કેપ મળશે, એન કેપ જે મળશે એ કેવું હશે? તો કે સપાટીથી અંદરની તરફ. મતલબ અહીંયા ડાયરેક્શન્સ બંનેની ઓપોઝિટ થઈ જાય છે. મૂલ્ય તો બંનેના, માનો કે આ એ આવી રીતના આપ્યું હોય ને, યસ, આ તમારું સાચું થઈ જશે. એ ક્રોસ બી નું મૂલ્ય અને બી ક્રોસ એ નું મૂલ્ય જે છે એ સમાન થશે. પણ માનો કે તમને એમ કીધું છે કે એ ક્રોસ બી અને બી ક્રોસ એ, તો આ વેલ્યુ ખોટી. મતલબ આ ક્યારેય પોસિબલ નથી. આ વસ્તુ ક્યારેય પોસિબલ નથી. એ ક્રોસ એ અને બી ક્રોસ એ ના મૂલ્ય પોસિબલ છે, બંને ઇક્વલ થઈ શકે. પણ એ ક્રોસ બી અને બી ક્રોસ એ ક્યારેય પોસિબલ નથી. આ વસ્તુ ક્યારેય પોસિબલ નથી. કેમ નથી? કેમ કે ડાયરેક્શન્સ બંનેની, દિશા બંનેની ઓપોઝિટ થઈ જાય છે. એકમાં આપણે જોયું તો કે સપાટીની બહારની તરફ એ ક્રોસ બી, એ ક્રોસ બી તરફ વાળી દો આંગળીઓ. એ તરફ આંગળીઓ કરવાની, હે ને? એ તરફ એની દિશામાં આપણે આંગળીઓ આવી રીતના લઈ જવાની અને બી તરફ વાળી નાખવાની બહારની તરફ. બી તરફ આંગળીઓ લઈ જવાની અને એ તરફ વાળી નાખવાની અંદરની તરફ. મતલબ અહીંયા તમે જુઓ તો કે સપાટીની બહારની તરફ અને અહીંયા તમે જુઓ તો કે સપાટીની અંદરની તરફ. ડાયરેક્શન અલગ અલગ હોવાના કારણે એ ક્રોસ બી જે છે એ ક્યારેય બી ક્રોસ એના બરાબર થશે નહીં. ક્લિયર? ઓકે, તો આ થઈ ગયો આપણો જમણા હાથના અંગૂઠાનો નિયમ. હવે આનો આ જ કન્સેપ્ટ હું તમને સ્ક્રૂ રૂલથી ભણાવું. પણ તમે જમણા હાથના અંગૂઠાના નિયમ પર જ વધારે કન્સન્ટ્રેટ કરો. કેમ કે સ્ક્રૂ રૂલમાં કેવું થશે? સ્ક્રૂ રૂલ જે છે એ થોડોક ડિફિકલ્ટ લાગી શકે એવું છે. કેમ કે સ્ક્રૂ રૂલમાં તમે કદાચ ભૂલી જાઓ કે સ્ક્રૂને જમણી બાજુ કરીએ તો ખુલે, ડાબી બાજુ ફેરવીએ તો ખુલે. અને જો એ યાદ રહે તો તમે એ પણ કરી શકો. ફોર એક્ઝામ્પલ, હવે આપણે બીજો કયો નિયમ લેવાનો છે? સ્ક્રૂનો નિયમ, હે ને? સ્ક્રૂ નિયમ. ઓકે, સ્ક્રૂનો નિયમ. સ્ક્રૂ આપણને ખ્યાલ છે. સ્ક્રૂ કેવો હોય? તો આવી રીતના કંઈક હોય. આવી રીતના કંઈક હોય. આવી રીતનો તમે સ્ક્રૂ ભાળ્યો હશે, હે ને? આના ઉપર આવી રીતના આંટા હોય. અમુકમાં અડધા સુધી હોય, અમુકમાં આખા સુધી હોય. ઓકે, આવી રીતનો સ્ક્રૂ હોય. હવે આ સ્ક્રૂ, ચલો આ સ્ક્રૂ છે અને આ સ્ક્રૂને આપણે આ એ સદિશ અને આ બી સદિશ અહીંયા મૂકી રાખ્યા છે. તમે જુઓ કે સ્ક્રૂ આને પાછળનો ભાગ જે છે ને એ આવી રીતનો હોય ને, આ જે પોર્શન છે એને નીચેથી આપણે જોઈએ તો આ આવી રીતનો હશે અને અહીંયા આપણે સ્ક્રૂ ડ્રાઈવર રાખીને એને ફેરવીએ, કાં તો એન્ટી ક્લોકવાઇઝ ફેરવીએ. જો અહીંયા તમે જુઓ, જ્યારે તમે ક્લોકવાઇઝ ફેરવો, સમઘડી જ્યારે ફેરવો, સમઘડી ફેરવવું એટલે આ દિશામાં ફેરવવું, અને આ દિશામાં ફેરવો ત્યારે શું થાય? જ્યારે તમે કોઈ પણ સ્ક્રૂ છે એને ફિટ કરતા હો તો કઈ બાજુ ફેરવવો પડે? સમઘડી ફેરવવો પડે. સમઘડી ફેરવશો તો જે સ્ક્રૂ છે એ સપાટીની અંદર જશે. શું થશે? સ્ક્રૂ સપાટીની અંદર જશે, અંદરની તરફ જશે. બરોબર?
પણ એના એ જ સ્ક્રૂને તમે જો એન્ટી ક્લોકવાઇઝ ફેરવો, એના એ જ સ્ક્રૂને તમે એન્ટી ક્લોકવાઇઝ એટલે કે વિષમ ઘડી જો ફેરવવામાં આવે તો શું થશે? તો વિષમ ઘડી ફેરવશો તો સ્ક્રૂ બહાર નીકળશે. વિષમ ઘડીમાં શું થશે? સ્ક્રૂ બહાર. સમ ઘડી સ્ક્રૂ અંદર, વિષમ ઘડી સ્ક્રૂ બહાર, સમ ઘડી સ્ક્રૂ અંદર, વિષમ ઘડી સ્ક્રૂ બહાર. મતલબ અહીંયા શું થશે? સ્ક્રૂ સપાટીની બહારની તરફ આવશે. જો તમારી પાસે તમે કદાચ ના ખ્યાલ હોય તો ઘરે કોઈ એવો સ્ક્રૂ પડ્યો હોય અને કંઈક એવું તૂટી ગયેલી વસ્તુ હોય કે તૂટી ગયેલી કંઈક વુડન એટલે કે લકડાનો ટુકડો હોય, એના પર તમે એ સ્ક્રૂને સ્ક્રૂ ડ્રાઈવરથી જમણી બાજુ આવી રીતના જમણી બાજુ ફેરવશો તો એ જમણી બાજુ ફેરવશો તો સ્ક્રૂ એ જે છે સ્ક્રૂ અંદર જતો રહેશે. અને જેવા તમે એન્ટી ક્લોકવાઇઝ વિષમ ઘડી ફેરવશો, હે ને, વિષમ ઘડી એટલે કે ડાબી બાજુ આવી રીતના એવી રીતના ફેરવશો તો સ્ક્રૂ બહાર આવશે. બસ આ જ કન્સેપ્ટ તમારે યાદ રાખવાનો છે. હવે તમે જુઓ કે એ ક્રોસ બી, એ ક્રોસ બી, એ ક્રોસ બી એટલે દિશાની જ આપણે અહીંયા વાત કરશું, કેમ કે મૂલ્ય તો સમાન રહેવાના. અહીંયા બંને વચ્ચેનો ખૂણો કેટલો? થીટા. હવે હું આ સ્ક્રૂને કેવી રીતના ફેરવું? મારે એ ક્રોસ બી કરવું હોય, એ ક્રોસ બી કરવું હોય તો એ ક્રોસ બી કરવા માટે અહીંયા તમે જુઓ આ મેં સ્ક્રૂ આવી રીતના મૂકી દીધો છે અહીંયા, મતલબ આને આપણે આવી રીતના રાખી દીધો છે. ત્યાં ગઈ પેન, પેન 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 આ સ્ક્રૂને મેં આવી રીતના રાખી દીધો. હવે એ ક્રોસ બી કીધું એટલે એ ક્રોસ બી એટલે મારે ક્યાંથી ક્યાં જવું પડશે? એ થી બી તરફ જવું પડશે. અને એ થી બી તરફ જવા માટે મારે કઈ રીતના ચાલવું પડશે? એન્ટી ક્લોકવાઇઝ. કઈ ઘડી? વિષમ ઘડી, હે ને. આ સમ ઘડી થઈ જશે, આ કઈ થશે? વિષમ ઘડી. અચ્છા, આ નીચે વાળું દેખાય છે? દેખાય છે, દેખાય છે. આ વિષમ ઘડી થઈ જશે એન્ટી ક્લોકવાઇઝ, બરોબર. અને એન્ટી ક્લોકવાઇઝ તમે આમ ફેરવશો તો એન્ટી ક્લોકવાઇઝ શું થાય? સપાટીની બહાર આવશે. ક્લોકવાઇઝ અંદર, એન્ટી ક્લોકવાઇઝ બહાર, ક્લોકવાઇઝ અંદર, એન્ટી ક્લોકવાઇઝ બહાર. ક્લિયર? ઓકે, ચલો. તો અહીંયા તમે કેવા ચાલ્યા? વિષમ ઘડી. વિષમ ઘડી હોય તો સ્ક્રૂ સપાટીની બહારની તરફ આવશે. મતલબ અહીંયા આપણે એ ક્રોસ બી કરશું તો સપાટીની બહારની તરફ આવશે, બરાબર ને? આમ એટલે અહીંયા ડાયરેક્શન જે છે એ સપાટીની બહારની તરફ આવશે. પણ જો બી ક્રોસ એ કરશો, મતલબ બી ક્રોસ એ એટલે આવી રીતના બી ક્રોસ એ, બી ક્રોસ એ એટલે ક્લોકવાઇઝ સમઘડી. બી ક્રોસ એ, બી ક્રોસ એ, બી ક્રોસ એ ક્રોસ બી, એ ક્રોસ બી, બી ક્રોસ એ, બી ક્રોસ એ એટલે આપણે કેવું કરવું પડશે? સમઘડી ચાલવું પડશે. ને સમઘડી જ્યારે કરશું ત્યારે એ સ્ક્રૂ જે છે એ સપાટીની અંદરની તરફ જશે. અને સપાટીની અંદર તરફ જશે તો એની ડાયરેક્શન જે છે એ કેવી હશે? સપાટીની અંદરની તરફ હશે. ક્લિયર? ઓકે. તો આ બે નિયમ પરથી આપણને સદિશોના ગુણાકારની દિશાની માહિતી મળે છે. ક્લિયર? તો તમારા મગજમાં એક વસ્તુ ફિટ થઈ જવી જોઈએ કે એ ડોટ બી એ હંમેશા બી ડોટ એ બરાબર હોય, પણ એ ક્રોસ બી એ ક્યારેય બી ક્રોસ એના બરાબર ના હોય. અને એની પાછળનું રીઝન મેં તમને સમજાવી દીધું. ક્લિયર? ઓકે, ચલો લખી નાખો જલ્દીથી. ઓકે, ચલો હવે એક ક્વેશ્ચન આપી દઉં તમને કે એક એ સદિશ છે, બરોબર, અને એક બી સદિશ છે. આ બંનેની મતલબ તમને એમ કીધું છે કે એ ક્રોસ બી અને બી ક્રોસ એ ડાયરેક્શન્સ બતાવો મને. તો એ ક્રોસ બી, એ ક્રોસ બી એના તરફ આંગળીઓ કરવાની, હે ને, એના તરફ આંગળી લઈ જવાની અને પછી કોના તરફ વાળી દેવાની? બી તરફ વાળી દેવાની, બહારની તરફ. મતલબ એ ક્રોસ બી કેવું થશે? બહારની બાજુ, હે ને, બહારની બાજુ. અને બી ક્રોસ એ કેવું થશે? તો બી ની તરફ આંગળીઓ લઈ જવાની અને કોના તરફ વાળી દેવાની? એ તરફ વાળી દેવાની. તો એ થઈ જશે અંદરની બાજુ, અંદરની બાજુ. ક્લિયર? ઓકે. તો આજનું લેક્ચર આપણે અહીંયા સુધી જ રાખશું, કેમ કે ઓલરેડી બહુ લેન્ધી થઈ ગયું છે.
તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઓર્થોગોનલ યુનિટ વેક્ટર્સ એટલે કે લંબયામ એકમ સદિશોને આપણે ભણશું અને લંબયામ એકમ સદિશોની અંદરનો ગુણાકાર કેવી રીતના થશે, સદિશ ગુણાકાર કેવી રીતના થશે એના વિશે ભણશું. તો ત્યાં સુધી તમે જે નોટ્સ બનાવી છે એને રિવિઝન કરતા રહેજો, મારી સાથે સાથે નોટ્સ બનાવતા જજો અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે સદિશોના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે એ પણ કવર કરવાના છે. તો તમે બસ નોટ્સ બનાવતા જાઓ અને જે પણ ક્વેશ્ચન્સ અહીંયા સોલ્વ કરાવું છું એ ક્વેશ્ચન્સ તમે સોલ્વ કરતા જાઓ. કંઈ પણ ડાઉટ હોય તો મને કમેન્ટ સેક્શનમાં તમે કમેન્ટ કરીને જણાવી શકો છો. તો હું પોસિબલ હશે તો લાઈવ ક્લાસીસ અથવા આપણે એનો અલગથી એક વિડીયો લેક્ચર બનાવી દઈશું જેથી તમારા જે તે ક્વેશ્ચન્સ હશે એ ક્વેશ્ચન્સને આપણે સોલ્વ કરી શકીએ. ક્લિયર? તો ત્યાં સુધી તમે વાંચતા રહેજો, તમારી તબિયત સાચવજો. ઓલ ધ બેસ્ટ.